ભવનાથની અંદર એક પ્લાસ્ટિક બેન છે, તો એના માટે અમે વહીવટી તંત્રને કીધું છે કે પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ, કેમ કે ઉનાળો ચાલુ થાય છે। આ મેળામાં જે ભાવિકો આવનાર છે એના માટે લગભગ 200 જેટલી બસો જીએસઆરટીસી તરફથી ગોઠવવામાં આવી છે અને જૂનાગઢમાં બસ ડેપોથી લઈને ભવનાથ ક્ષેત્ર સુધી જવા માટે કલેક્ટરશ્રી અને આખું વહીવટી તંત્ર એ એકદમ સાબદું થઈ ગયું છે। જુનાણાને કેમ સ્વચ્છ રાખવું, ગરવા ગિરનારને કેમ સ્વચ્છ રાખવો, કાર્ય કાંઈ પણ સારું કરવું હોય એની પાછળ ઘણા લોકોની મહેનત હોય છે। આ એટલે બધાને અભિનંદન આપું। દરરોજ 2 મીઠાઈ, ફરસાણ, 2 શાક, દાળ, ભાત, રોટલી। આવતીકાલે ગુરુવારે 20 તારીખથી બપોરથી આ અન્ન ક્ષેત્રને જાહેર ખુલ્લું મૂકવામાં આવશે। આપણે સૌ જે તહેવારની રાહ જોઈને બેઠા હતા એ તહેવાર આવી ગયો છે। કહેવાય છે કે ભગવાન ભોળાનાથની ભક્તિનું પ્રતીક ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ એવા ભવનાથમાં શિવરાત્રિની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આગામી 23 તારીખથી શિવરાત્રી સુધી લાખો ભક્તોનો જમાવડો જૂનાગઢના ભવનાથમાં થવાનો છે। ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથમાં શિવરાત્રિની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। જૂનાગઢના ભવનાથનો શિવરાત્રિનો મેળો લઘુકુંભ તરીકે ઓળખાય છે, જ્યાં રવેડી યોજી અને મૃગીકુંડમાં નાગા સાધુઓના સ્નાનના દર્શન માટે અને ભવનાથમાં દર્શનને લાખો શ્રદ્ધાળુઓ આવે છે। એટલે જ કહેવાય છે કે ભવનાથમાં દર વર્ષે શિવરાત્રિનો લઘુકુંભ, દર 4 વર્ષે કુંભ અને દર 12 વર્ષે મહાકુંભ ઉજવાય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। તો શિવરાત્રિની તૈયારીઓ અંગે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર ઓમ પ્રકાશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રિની ઉજવણીની તૈયારીઓ કરી છે। ભવનાથને જોડતા તમામ રસ્તાનું સમારકામ કરી દેવાયું છે। ભવનાથમાં લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટવાની છે, જેથી ભવનાથમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। શ્રદ્ધાળુઓને પણ અપીલ કરવામાં આવી છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે। દરેક ચેકપોસ્ટ ઉપર પણ પ્લાસ્ટિકના ઉપયોગને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવશે। મેળામાં આવનાર ભક્તો માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે। આ ઉપરાંત ભક્તોના આરોગ્યને ધ્યાનમાં રાખીને 10 આરોગ્ય કેન્દ્ર અને 1 આઈસીયુની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત દામોદર કુંડમાં તરવરિયાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે આગળ વાત કરીએ તો કલેક્ટર છે જૂનાગઢના, તેમની સાથે સાધુ સંતોની એક બેઠક મળી હતી, જ્યાં આખા આ શિવરાત્રિના મેળાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું। બેઠકની અંદર શું ચર્ચા થઈ, પહેલા સાધુ સંતોને અને કલેક્ટરને સાંભળો। आज पानी बंद होने का, बोतलें बंद होने का, प्लास्टिक बंद होने का एक विशेष परिस्थिति उभर के आई है कि प्राचीन काल में जैसे गिलासों में पानी देखकर हमें बड़ी खुशी हुई कि हम पीछे संस्कृत तरफ मुड़ के जा रहे हैं। ऐसे में चाहते जो वन क्षेत्र वाले हैं या साहब आपके तो सबके आह्वान होना चाहिए, क्योंकि मेला सबका था, सबका है, सबके भागीदारी से संपन्न होता है। तो जो भी धार्मिक संगठन है, राजनीतिक है और मीडिया के लोग हैं, उन सबसे आपसी तरफ से आह्वान होना चाहिए कि सबके प्याऊ लगाई जाए। गर्मी को देखते हुए जितना भी हो सके, चाहे 10 लीटर, 20 लीटर, 50 लीटर टंकी की जो क्षमता हो, वो पानी का, शुद्ध पानी का हम अपने अपने जगह पे प्याऊ रखें। उसमें ये रहेगा जो भी जैसे हमारे तमाम संतों ने आपके सामने रज्जू किया, प्रार्थना किया महोदय के सामने कि जो भी उसमें आवश्यकताएं होंगी, हम लोग बढ़ चढ़ कर, क्यों, पानी ही जीवन है। पानी हमारे धर्म में दान देना सबसे बड़ा पुण्य माना गया है। इसलिए पूरे देश में प्याऊ की परंपरा प्राचीन काल से हमारे बुजुर्गों ने, हमारे ऋषि मुनियों ने या सभी लोगों ने पानी का महत्व दिया था। तो साहब इन जगहों पर जरूर रखा जाए, 50 मीटर पे, 20 मीटर पे टंकियां बनाई जाए और वहीं बनाई जाए जहां आप श्री का शिविर का निकासी, जिसे पानी कनेक्शन उसका कहा जाए शिविर में, रोड पर पानी न जाए, उतारे में पानी न जाए, उतारों को ध्यान रखते हुए उनकी जगह खराब नहीं हो, क्योंकि मिट्टी का मामला है, उनका उतारा खराब हो सकता है।
तो विशेष रूप से जहां जहां भी सिविल लाइन के पास कनेक्शन दिया जा सकता है या सिविल लाइन से पाइप से जोड़ा जा सके, ये मेरी आप श्री से विशेष विनती है। उसमें जो भी जहां तहां हो, पानी डैम का या नर्मदा का विशेष रूप से आपसे आग्रह है कि जितने बोरिंग का साहेब वो पानी लगभग आज हमने सुबह बैठक किया था, पूजा पाठ होने के बाद जो तमाम आश्रम वाले बैठे थे और सभी लोगों से पूछा हमने कि ये पानी ट्यूबवेल का पीने लायक है कि नहीं। पीने लायक है तो इन्हीं ट्यूबवेलों को हम लोग इसको बढ़ चढ़ कर भाग लेकर जगह जगह यही पानी व्यवस्था किया जाए या साहब से विनती किया जाए कि यहाँ नीचे बोर जाने के बाद पानी पीने लायक मिल सकता है कि नहीं मिल सकता है। ये तो साहब ही टेस्ट करा सकते हैं कि इतना नीचे आप बोरिंग करेंगे तो पानी निश्चित पीने वाला मिलेगा, उसको फिल्टर की जरूरत नहीं पड़ेगी। और नहीं तो हम लोग ये चाहते हैं साहब उसको चाहे टेम्पररी लाइन हो, कोई भी लाइन हो, कि जहाँ जहाँ आप श्री का शिविर आ रहा है उसको पानी कोटवाल से वार्तालाप करके मीटिंग करके आप श्री वहाँ नलका लगाएं, अधिक मात्रा में जहाँ के आम लोगों को हम लोग प्रेरणा दे सकें। और इसी तरह से शायद दूसरी प्रार्थना थी जागरूक की जो वार्तालाप होती है। बहुत मेरी माताएं बहनें, बहुत मेरे बंधु ऐसे होते हैं जो उनको तमाम शरीरम व्याध मंदिरम, शरीर तो एक व्याध का मंदिर है, हम चाहे न चाहें मेरे शरीर से मल निकल सकता है, मलमूत्र निकल सकता है, इस तरह हम चाहे न चाहे खांसी आएगी तो आनी है। इतने प्रार्थना मेरी थी कि सिविल लाइन के साथ साथ टेम्पररी, पक्का नहीं, सिर्फ उसको 3x3 का या टेम्पररी लेटरिन में कनेक्शन उसका साहब वो शिविर में जोड़ा जाए। विशेष प्रार्थना कि वो आप श्री को देखते हुए कोई चीज का साहब आरंभ करेंगे, हमको ये नहीं कहते सारा हो जाएगा, अगर आप श्री उस पर आरंभ कर देंगे एजेंडा पे तो निश्चित आने वाले मेले में अधिक से अधिक सिविल लाइन में सब अटैच हो जाएगा और पूरी तरह से सारी समस्याएं पानी की और जागरूक की, क्योंकि मूलभूत सुविधाएं साहब हैं। बाकी बिजली डिपार्ट का एक सुंदर अच्छे काम होते हैं, पुलिस डिपार्ट का भी पूरी मैं देखता हूँ शिवरात्रि के एक दिन पहले एक दिन बाद तक पूरी तरह से मजबूती और कठोर तपस्या के साथ साथ ये साहब करते हैं। आप लोगों का तमाम और हर प्रकार से भगवान भावनाथ समस्त देवी देवताओं से आपके स्वास्थ्य की कामना करता हूँ साहब। जय भावनाथ, जय अम्मा जी, जय गिरनारी, जय महादेव। આજે દર વર્ષની જેમ મહાશિવરાત્રિ મહાપર્વની કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી। એની અંદર વહીવટી તંત્ર, પત્રકાર મિત્રો, ગામના આગેવાનો, ઉતારા મંડળ અને ખાસ કરી અને સર્વે સાધુ સમાજ, એની અંદર અમારા વરિષ્ઠ સંત શ્રી હરિગીરજી મહારાજ, મહેન્દ્રાનંદ ગિરજી મહારાજ, હરિહરાનંદજી મહારાજની ઉપસ્થિતિની અંદર આજે જે બેઠક યોજવામાં આવી હતી એની અંદર જે વહીવટી તંત્રને અમે જે સૂચના દીધી હતી કે અમુક અમારી આ સગવડ જોઈએ અને વહીવટી તંત્રએ અમને ખૂબ સારો સહકાર આપી કરી અને કાર્ય કર્યું છે। બીજું કે ભવનાથની અંદર એક પ્લાસ્ટિક બેન્ડ છે, તો એના માટે અમે વહીવટી તંત્રને કીધું છે કે પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ, કેમ કે ઉનાળો ચાલુ થાય છે, તો પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ। એની અંદર કોઈ પણ ચીજની અંદર જ્યાં પાણીના ટાંકા, નળ, પ્યાઉ જ્યાં કરવા હશે તો એની અંદર જે ખર્ચ થશે એ સાધુ સમાજ પણ ઉપાડવા તૈયાર છે, જે ખર્ચ થશે એ। તો આજે વહીવટી તંત્રએ અમને કીધેલું છે કે જે કાંઈ હજી પણ સુવિધા જોશે એ અમે આપશું અને જે સુવિધા તંત્રએ આપી છે એનાથી અમે સંતુષ્ટ છીએ। જય ગિરનારી, ઓમ નમો નારાયણ। જુનાગઢ જિલ્લામાં આગામી 22 તારીખથી લઈને 26 ફેબ્રુઆરી સુધીમાં મહાશિવરાત્રિનો મેળો યોજાનાર છે। આ મેળાની તૈયારીઓ વહીવટી તંત્રે લગભગ 1 મહિના પહેલાંથી શરૂ કરી હતી। મોટાભાગની તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે તમામ જુનાગઢ જિલ્લાના પૂજ્ય સાધુ સંતો, વિવિધ અખાડાઓ, અન્ન ક્ષેત્ર અને વિવિધ NGO સાથે સાથે અધિકારીગણ સાથે બેઠક યોજવામાં આવી। આમાં જે પણ અમને સૂચનો મળ્યા છે એ સૂચનો ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી થઈ રહી છે, ઘણામાં કાર્યવાહી પૂર્ણ પણ કરી દેવામાં આવી છે। આ મેળામાં જે ભાવિકો આવનાર છે એના માટે લગભગ 200 જેટલી બસો GSRTC તરફથી ગોઠવવામાં આવી છે અને જૂનાગઢમાં બસ ડેપોથી લઈ અને ભવનાથ ક્ષેત્ર સુધી જવા માટે 70 જેટલી મિની બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે।
ઉપરાંત સ્વાસ્થ્યની સુવિધાઓ, પીવાના પાણીની સુવિધાઓ, ફાયર ફાઇટર, આ તમામ સુવિધાઓ છે એ વહીવટીતંત્રે ગોઠવ્યું છે. રસ્તાઓ રિપેર કરવાની કામગીરી મોટાભાગની કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળો જે છે એ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે વહીવટીતંત્ર પ્રયાસ કરી રહ્યું છે. આથી આપના માધ્યમથી હું તમામ જે ભાવિકો છે એમને આ મેળામાં વધારવા માટે આમંત્રણ આપું છું, પરંતુ સાથે સાથે આ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે પણ સહકાર આપવા માટે આપના માધ્યમથી સૌ ભાવિકોને મારી નમ્રભરી વિનંતી છે. સાથે જે રીતે કુંભમાં ભીડ બેકાબુ બનવાના કિસ્સા બને છે, આગના પણ કિસ્સા એવા ત્યાં સામે આવે, અહીંયા આપણે એ માટે કોઈ ખાસ આગોતરું આયોજન જેને લઈને કોઈ આ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય? જો અહીંયા જે ભવનાથ ક્ષેત્રમાં આપ જાણો છો કે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે, એના માટે આપણે રૂપાયતન ગેટથી એક અલગથી એક ઓલ્ટરનેટ રસ્તો પણ રાખ્યો છે. એટલે ઇનકેસ આવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય તો આપણે એ રસ્તાથી ભાવિકોને ત્યાં અલગ રસ્તાથી એમને બહાર કાઢી શકીએ. ફાયર ફાઇટર માટેની તમામ સુવિધા નગરપાલિકા, મહાનગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવી છે. એના માટેની જે વ્યવસ્થા છે એમાં કોઈ પણ આવી પરિસ્થિતિ નિર્માણ થાય તો તાત્કાલિક પગલાં લઈ શકે એવી ફૂલપ્રૂફ વ્યવસ્થા પણ અત્યારે અમે ગોઠવી છે. તો ભવનાથ તળેટીમાં 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે. 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી છે, જ્યારે જૂનાગઢમાં 22 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીના મેળાની શરૂઆત થશે. મેળાની આ તૈયારી છે એને લઈને જિલ્લા કલેક્ટર કચેરીમાં બેઠક મળી હતી, જેમાં સાધુ સંતો, વહીવટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાશિવરાત્રીના મેળા દરમિયાન ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે જરૂરિયાત મુજબના રસ્તાઓને એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને વન વે જાહેર કરવામાં લાગી દેવામાં આવ્યા છે. સાથે જ શિવરાત્રીને લઈને લોક સાહિત્યકાર રાજબા ગઢવી પણ ઉત્સાહિત જોવા મળ્યા છે. રાજબા ગઢવીની પ્રતિક્રિયા પણ સાંભળો કે જેણે જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને લઈને શું કહ્યું. બધા જ મિત્રોને, ભક્તોને, ગુજરાત અને વિશ્વમાં વસતા સનાતનીઓને અને જેટલા પ્રેમ ભાવ અને શ્રદ્ધાથી ગરવા ગિરનારમાં આવે છે, તો 22 તારીખે ધજા બંધાય છે. એટલે આ 2-5 દિનો આ આપણો મેળો, માનવ મેળો, ભક્તિનો મેળો, પ્રસાદનો મેળો, એક સનાતનનો મેળો, ગરવા ગિરનારનો મેળો, પ્રકૃતિનો મેળો અને મનને શાંત કરવાનો આપણો આ મેળો. એટલે 23/2/2025 થી 26/2/2025 સુધી આપણો આ મેળો છે. મેળામાં લાખો લોકો આવવાના છે, આવવું જ જોઈએ. પણ જુનાગઢ કલેક્ટરશ્રી અને આખું વહીવટી તંત્ર એકદમ સાબદું થઈ ગયું છે. જુનાણાને કેમ સ્વચ્છ રાખવું, ગરવા ગિરનારને કેમ સ્વચ્છ રાખવો, કાર્ય કાંઈ પણ સારું કરવું હોય એની પાછળ ઘણા લોકોની મહેનત હોય છે. એટલે બધાને અભિનંદન આપું છું અને વહીવટી તંત્ર વતી, આખા પોલીસ પરિવાર વતી અને મારા વતી આખા ગુજરાત અને આખા ભારત અને વિશ્વમાં વસતા ગરવા ગિરનારના ભક્તોને, સનાતનીઓને આહવાન કરું છું, આપ પધારો. એની સાથે સાથે સ્વચ્છતા જાળવો, કારણ કે આપણું ઘર હોય એને આપણે ત્યાં થૂકતા નથી, પ્લાસ્ટિક આપણા ઘરમાં નથી નાખતા. તો આપણું ઘર તો અમુક સમય રહેવા માટેનો બંગલો છે. બાકી આ આપણો આત્માની જેટલી શુદ્ધિ એટલી શુદ્ધિ ગરવા ગિરનારની, ભવનાથની આપણે રાખવાની આપણી ફરજ છે. તો બધાને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે મારા વતી, વહીવટી તંત્ર જુનાગઢ વતી, જુનાગઢ પોલીસ પરિવાર વતી આપ બધાને પધારો એવું આમંત્રણ પણ આપું છું. અને સ્વચ્છતા જાળવો, શાંતિથી. આપણે ભક્તિનો એક મેળો છે, ભાવનો મેળો છે, હરિહરના જ્યાં હાથ પડે છે, આવો આવો મારો બાપલીઓ, આવો એવો ગરવો કે ધર ધીંગી ગરવો ધણી, માળું ધીંગા મજ, નકળંગ કેહર નીપજે, જ્યાં ધીંગા ખોખડ ધજ. એક બાજુ ગરવા ગિરનારમાં ગિરનારી મહારાજ ઓમકારના ભવ્યહરના નાદમાં, અંબાના દત્ત ભગવાનના જ્યાં નાદ થતા, એક બાજુ ખાવજડાની ડણકું જ્યાં હુંકારા થતા હશે, મયુરના ટંકારો, પંખીડાઓ, અને એ અલૌકિક વાતાવરણ ઊભું કરવું, એ ગરવા ગિરનારનો આપણો શિવરાત્રીનો, મહાશિવરાત્રીનો મેળો છે. તો એને હકીકતમાં મહાશિવરાત્રીનો મેળો જ રહીએ એવો આપણે રાખીએ એવી બધાને પ્રાર્થના. આવો પણ ક્યાંય પણ આપણે કચરો ફેંકશું તો ભગવાન ગિરનારી આપણને માફ નહીં કરે. માણસ તરીકેની આપણી ફરજ છે, માણસ તરીકેની આપણે, હું માણસ છું એ સ્થાન ભાન સાથે આપણે આ મેળો કરીએ એવી પ્રાર્થના સાથે બધા જ પધારો. જય જય ગરવા ગિરનાર, જય ગિરનારી મહારાજ, જય હિન્દ. તો જૂનાગઢના ભવનાથમાં આયોજિત થનાર મહાશિવરાત્રીના મેળાને લઈને કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં સાધુ સંતો પણ હાજર રહ્યા હતા. મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગોતરું આયોજન અને વ્યવસ્થા કરાઈ છે. બેઠકમાં કલેક્ટરે કહ્યું કે પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે પૂર્ણ પ્રયાસ છે. ભવનાથમાં રોડ, રસ્તા સહિતની કામગીરી પૂર્ણ કરી દેવાય છે. મેળા દરમિયાન બુલેટ એમ્બ્યુલન્સ વ્યવસ્થા કરવામાં આવશે. દૂધ અને છાશ સહિત જરૂરી ચીજ વસ્તુઓની અછત ન સર્જાય
તેની પૂરેપૂરી કાળજી પણ લેવામાં આવશે તેવું કલેક્ટર અને જે અધિકારીઓ છે તેના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાને લઈને પોલીસનો કડક બંદોબસ્ત રહેશે. મેળાની સુરક્ષા માટે કુલ 1200 પોલીસ જવાનો ફરજ નિભાવશે, જેમાં 12 ડીવાયએસપી, 22 પીઆઈ, 123 પીએસઆઈ, એસઆરપીની 2 ટીમ, 1029 પોલીસ અને જીઆરડી જવાનો ફરજ બજાવશે. તે સિવાય 468 સીસીટીવી કેમેરાથી શહેરમાં અને 51 કેમેરાથી ભવનાથમાં સતત નજર રખાશે. મેળામાં કોઈ આગની ઘટના ન બને તે માટે 3 ફાયર સ્ટેશન ઊભા કરી દેવામાં આવશે. મનપા ઝોનલ ઓફિસ ખાતે સેન્ટ્રલાઇઝ પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે, જેને લઈને ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. શિવરાત્રિના પાવન પર્વે સેવા માટે તત્પર રહેતા આપા ગીગાના ઓટલાના મહંત કે જેમના દ્વારા ભોજનની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે, નરેન્દ્ર બાપુ સોલંકી શું કહી રહ્યા છે, પહેલા એમને પણ સાંભળો. ગરવા ગિરનારની ગોદમાં માં અંબા અને ભવનાથ મહાદેવના જ્યાં બેસણા છે, મહાશિવરાત્રિનું મહાપર્વ જ્યારે પ્રયાગની અંદર મહાકુંભ ચાલી રહ્યો છે, ત્યારે મહાશિવરાત્રિનું મોટામાં મોટું પર્વ અને સૌરાષ્ટ્ર ગુજરાતના લોકો માટે અતિ અગત્યનો મેળો એવો મહાશિવરાત્રિનો મેળો આવી રહ્યો છે. 22 તારીખે ધર્મધજા લાગશે દરેક અખાડાઓની અંદર, પરંતુ અમારા સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુના આદેશથી છેલ્લા ઘણા વર્ષોથી આશરે 7 વીઘાની અંદર આ બધું મોટા પાયે એટલે કે ભગવાનની કૃપાથી જે રીતે ચાલે એ રીતે અન્ન ક્ષેત્ર અને મહાપ્રસાદના ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવે છે, જેની અંદર સંપૂર્ણપણે શુદ્ધ ઘી, સંપૂર્ણપણે શુદ્ધ સિંગ તેલ, દરરોજ 2 મીઠાઈ, ફરસાણ, 2 શાક, દાળ, ભાત, રોટલી. આવતીકાલે ગુરુવારે 20 તારીખથી બપોરથી આ અન્ન ક્ષેત્રને જાહેર ખુલ્લું મૂકવામાં આવશે. આમ તો છેલ્લા 2-3 દિવસથી અહીંયા રસોઈના ધમધમાટ ચાલુ થઈ ગયા છે, તાવડા બધા મંડાઈ ગયા છે અને આવતીકાલ અને પરમ દિવસથી ખૂબ મોટા પ્રમાણમાં રસોઈયાઓ 30-40 રસોઈયાઓ દ્વારા રસાય અને આપ સૌના દ્વારા વધારેમાં વધારે અન્ન ક્ષેત્ર અહીંયા લોકો મહાપ્રસાદ લેવા આવે તેના માટેનો પ્રયત્ન કરવામાં આવે છે, જે બદલ અમે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સૌથી પહેલા આપણે રસોડું ચાલુ કરી દઈએ છીએ અને આશરે અમે જોતા હોઈએ છીએ કે વર્ષોથી હજારો માણસો અહીંયા જમે છે, એ વિશે શું કહેશો? અન્નદાનથી મોટું કોઈ દાન નથી. અમારે જીવરાજ બાપુ કહેતા, કબીર કહે કમાલ को 2 बातें सीख ले, कर साहेब की बंदगी और भूखे को अन्न दे. એટલે અહીંયા તો મહાપ્રસાદ લાખોની સંખ્યામાં માનવ મેળામણ ઉપટી પડ્યો હોય અને અમારે અહીંયા મહાપ્રસાદ લઈ અને અમને આશીર્વાદ આપે એ અમારા માટે અગત્યનું છે. રસોડું ચલાવીએ એ અમારી માટે અગત્યનું નથી, પણ મા ભગવતીની કૃપાથી, આપા ગીગાના આશીર્વાદથી આ રસોડાના ધમધમાટ કાલે ગુરુવાર છે અને આવતા ગુરુવારે સવાર એટલે કે બપોર સુધી આ રસોડાનો ધમધમાટ ચાલુ રહેશે અને મહાશિવરાત્રી 26 તારીખે છે, એટલે કે આવતા બુધવારે અમે છેલ્લા દિવસે ઓછામાં ઓછી 12 થી 14 આઈટમ ફરાળની અને શ્રીખંડ દૂધનો બનાવી અને શ્રીખંડ અમે અત્યારથી જ શ્રીખંડના 2.5-3 ટનનો ઓર્ડર દેવાઈ ગયો છે. ટન મોટે હોય છે, એટલે સૌ વધારેમાં વધારે કાયમી ધોરણે અહીંયા મહાપ્રસાદ લેવા માટે પધારે એવી આપ સૌના માધ્યમથી અમે સર્વે સાધુ સંતો ભાવિકોને 2 હાથ જોડી નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ આપા ગીગાના ઓટલાનું જે અન્ન ક્ષેત્ર છે આની અંદર આપ પધારો અને જીવરાજ બાપુના આપા ગીગાના સૌના આશીર્વાદ મેળવો, એ જ અમારી અભ્યર્થના છે. આપા ગીગા બાપુ કેવો સંતોષ થાય છે? આ સંતોષ આજે કરોડપતિ ને અબજપતિ જેને આવે છે ને, આટલામાં આમ છે ને આટલામાં 1 થી 10 નંબર વાળા, ઈને રાતે હુવાય છે, ઊંઘ આવે છે નથી આવતી એની મને ખબર નથી, પણ હું ઘેરે જઈને આગળ હુઈશ એટલે 10 મિનિટમાં મને ઊંઘ આવે જાય છે. આ મારો સંતોષ છે. તમે જે બાજુમાં દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં ગાંઠિયા, બુંદી આ બધું જ બની રહ્યું છે. હવે તમે આ વિડીયો જોઈને કહેશો ભાઈ હવે તો આપણે જુનાગઢ જવું પડશે, કારણ કે ભજન, ભોજન અને કીર્તન
આ ત્રણ વસ્તુ ભાવ, ભક્તિ અને ભોજન જ્યાં બધું જ છે એ ગરવો ગિરનાર છે ને ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રીનો મેળો થવા જઈ રહ્યો છે. આ મેળામાં હજારોની લાખોની સંખ્યામાં જનમેદની ભક્તો ઉમટી પડશે તેવી આશા રાખીએ છીએ, કારણ કે આ મેળો છે એ ભાગ્યે જ કોકને કરવા મળે છે. આગળ વાત કરીએ, જિલ્લા કલેક્ટરે મહાશિવરાત્રીના મેળાને લઈને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અપીલ કરી હતી. કલેક્ટરના જણાવ્યા અનુસાર મેળાને લઈને રસ્તાની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. દર્શનાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને બુલેટ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાશે. મેળામાં સુરક્ષા વ્યવસ્થા માટે 1000 પોલીસ જવાનો તરવૈયાઓ ખડે પગે રહેશે. આ તરફ સોમનાથમાં પણ શિવરાત્રી મહોત્સવની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે સોમનાથ મંદિરમાં શિવરાત્રી મહોત્સવની તૈયારીનું નિરીક્ષણ પણ કર્યું હોવાનું સામે આવ્યું છે. પરંતુ ભાવ, ભક્તિ, ભોજન આ બધું જ જો તમારે આ બધું જ ની મોજ માણવી હોય તો પછી જે શિવરાત્રીનો મેળો થવા જઈ રહ્યો છે, એક દિવસ તો આવો જુનાગઢના શિવરાત્રીના મેળામાં વાલા. શિવરાત્રીના મેળાને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને જતા જતા કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જય ગિરનારી લખતા જજો. નમસ્કાર.